લોકસભા 2024ની ચૂંટણીઓ માટે મતદાન પૂરું થઈ ગયું છે અને એક્ઝિટ પોલ્સ પણ હવે આવી ગયા છે, જેમાં મોટા ભાગમાં ભારતીય જનતા પાર્ટીને 350 પ્લસ સીટો મળવાનો વર્તારો છે। ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે વિવિધ વસ્તુઓના ભાવમાં પણ જબરજસ્ત વધારો ઝીંકાયો છે। નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ। મોંઘવારી આ શબ્દથી દેશનો સામાન્ય માણસ ખૂબ જ પરેશાન હોય છે, કેમ કે એક બાજુ નાગરિકોની આવકમાં વધારો થતો નથી, એટલે કે તેમની ખરીદ શક્તિ નથી વધતી, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતી જાય છે। હાલમાં તો આ મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત મળવાના કોઈ જ અણસાર દેખાતા નથી। વાત કરીએ હાઈવે પર આપવામાં આવતા ટોલ ટેક્સની, તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલના દરમાં વધારો કર્યો છે। NHAIએ ટોલ રેટમાં 5% વધારો કરવાનો નિર્ણય લીધો છે। હવે હાઈવે પર મુસાફરી કરનારાઓના ખિસ્સા વધુ ઢીલા થશે। હાઈવે યુઝર ફીના વાર્ષિક રિવિઝનનો અમલ અગાઉ 1 એપ્રિલથી કરવામાં આવ્યો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો, પણ જોકે હવે આ વધારો અમલી બન્યો છે। હવે વાત કરીએ દૂધની, તો અમૂલ ડેરીએ દૂધની તમામ બ્રાન્ડ પર લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે, જ્યારે અમૂલ બફેલો મિલ્કમાં ₹4નો વધારો કર્યો છે। અમૂલની તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લિમ અને સ્ટ્રીમ A2 ગાયના મિલ્કમાં સીધા 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આટલું જ નહીં, દિલ્હી NCRની મધર ડેરીએ પણ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે। લોકસભા 2024ની ચૂંટણીઓ માટે છેલ્લા તબક્કા માટે મતદાન પૂરું થઈ ચૂક્યું છે, ત્યારે એક્ઝિટ પોલ વિવિધ એજન્સીઓના બહાર આવી ગયા છે। મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને 350 પ્લસ સીટો મળવાના અણસાર છે, ત્યારે હવે ભાજપને સીટો મળવાના વર્તારા સાથે મોંઘવારી પણ ખટાખટ રીતે વધી રહી છે। આપને કહી દઈએ દર્શક મિત્રો, એક્ઝિટ પોલ એ માત્ર અનુમાન છે, સંભાવના છે। અસલી પરિણામ તો આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ ખબર પડશે। તો આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાત। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। ઉપરાંત તમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।